જય માતાજી જય મહાદેવ. તો તારીખ છે 1, સવાર પડી ગઈ છે પણ ગોધરાની બહાર નીકળવાનું બંધ થતું નથી, તોય નીકળવું તો પડશે. કાલનો બ્લોગ અપલોડ થઈ ગયો છે, તમે જોવાનું ભૂલતા નહીં. અને હું તો એકદમ મજામાં છું, આશા કરું તમે પણ મજામાં છો. જોવા રાખો આજના આખા દિવસ મારી સાથે. ચાલો, આજે સવારથી મસ્ત વાતાવરણ છે, ઝરમર ઝરમર વરસાદ આવે છે અને વાત ન પૂછો વાતાવરણ છે. આરાધ્યા હવારમાં ભવ્યને ટિફિન આપવાનું ભૂલી ગઈ. હવે જઈએ આપણે ટિફિન આપવા. દિયાવીને છોકરો બિચારો ભૂખ્યો રહે. આ છે ભવ્યની સ્કૂલ, જેવી ઇન્ટરનેશનલ સ્કૂલ, જે પાસોદરામાં આવેલી છે અને બહુ મસ્ત એજ્યુકેશન છે એનું. સવારમાં લાગી ગઈ ભૂખ અને હવારમાં ખાવા આવી ગયા. જો ખાલી ખાવાનું પડે તો મોઢામાં પાણી આવી જાય. અને મંગાવી લીધી આલુ પૂરી વડું અને હજી ભેળ આવે. હાલો, ભેળ આવેલા ખાઈ લઈ, જલ્દી આલુ પૂરી ખાઈ લઈ. તો આજે આપણે સ્પેશિયલ ઓફિસે કરવાનો છે મેગીનો પ્રોગ્રામ. સામાન બધો આવી ગયો છે, બાકી બટાણા ફોલવાના છે. એટલે ફોલવા બીજું તો આવશે નહીં, તો ફોલ નાખવી પછી બંને પછી આગળ બતાવવી. પાણી નાખીને મેગી નાખીને મસ્ત મૂકી દેવાનું છે, એટલે ફર્સ્ટ ક્લાસ વેજીટેબલ મેગી તૈયાર. અમારી મેગી બનવા આવી છે. હું ચીઝ બીજ કાપું છું અત્યારે, પછી ચીઝ નાખીને ચીઝ મેગી એકદમ ફર્સ્ટ ક્લાસ બનાવવાની. ચીઝ ટુકડા મેગી હો સત્યા, ચીઝ ટુકડા મેગી. આ મેગી તમને ક્યાંય ખાવા ના મળે. બરાબર છે, સ્પેશિયલ મેડ બાય મી. મેડ મેગી અમે ગાડી ચોટી ગયા છે મેડ મેગી જાજા. ઓકે, કઈ ઓલા ખટારા વાળા કેમ ખટારો હાકે, ભાઈ થાક લાગીને ખટારો ઉભો રાખી દે, હાથે રાંધીને ખાવા માંડે. એમાં કામ કરવી, થાક લાગે ત્યાં હાથે રાંધીને મેગી ખાવા માંડ્યું. બરાબર ને? ચૂલો રાખ્યો છે, જયારે મન થાય ને ચૂલો શરૂ કરવાનો અને મેગી ફર્સ્ટ ક્લાસ બનાવીને ખાવાની. જો મને મેગી ફર્સ્ટ ક્લાસ બની ગઈ છે, વેજીટેબલ મેગી હવે ખાઈ લઈ. તો વાગી ગયા છે સાંજના 7, કામકાજ પતી ગયું, અમે નીકળી ગયા છીએ રોજીને બાયુની ગાડું અમૂલવાટું ઘરે. ગાંડો શું કરે છો? ચપ્પલ લેવા છે. બહાર કાઢ્યા એટલે જ્યાં લપણીઓ થતો ક્યારે થઈ ગયા કમ્પ્લેટ. આપણે કોને હું શૈલેષભાઈ ઘરે કંઈક ગાંઠિયા બાઠિયા બનાવે છે, તો આપણે જઈએ શું બનાવે છે. અને ઓલી વખતે અમારે કહેવાનું રહ્યું હતું, શૈલેષભાઈ અમારી બિલ્ડિંગના પ્રમુખ છે અને મારા પપ્પાના દોસ્તાર છે. તો જઈ શૈલેષભાઈ ઘરે શું ખેલ છે, શું બનાવે બધા ભેગા થઈને. તો અહીંયા વણેલા ગાંઠિયા બનાવવાની ટ્રાય થાય છે અને ફર્સ્ટ ક્લાસ ગાંઠિયા વણેલા બની જાય છે. જો હાલી જાય તો કાલથી ઓર્ડર લેવાનું શરૂ કરી નાખવાનું છે બધા. બહુ ભી નહીં દેવાની. બહુ નો દે. ભાઈ નવા ગાંઠિયા બન્યા તો ગાંઠિયા મને જાય. હા, એટલે નહીં. અમારે કૈલાસભાઈ છે, તમે ઉભો હો ને ગમે ઈ કરી નાખે. તું આગળ અહીંયા ભટનારા વાગશે ને ઘણા કને જ કારીગર, સાદું કામ હાલતું જ નથી. હાલતા ઝટકા આવે ને. નથી એવો થાય ને, ઓલા તીખા નાખ્યા એટલે ફાટી જાય. સોનો થાય એમાં ખાલી પટલો. અસલ ફાફડો પણ ફૂલો એટલે અસલ ફાફડો, ખાલી જગ્યા નાની પડી. અને હા, જગ્યા નાની પડે છે. મોટું બકડ્યું બકડિયું મોટું લાવવું છે ને.
બસ આ અમારું છે ને સક્સેસ થઈ જાય ને શીખવાનું એટલે અમારે બકડિયા જ બધી ઉતારવા બકરીયા ઉતરવા છે અમારે, તમે જોવો નહીં. બોલું આગળથી લઈ લો. હવે તો દુકાન કરવાનું એવું લાગે છે આ બધું. જ્યાં ગાંઠિયા એ આ ફાસ કરો ને આ નથી શેકાતું. અરે પણ એ એમ ફાસ્ટ ન કરવાનું હોય બરબારે બરબાર આ છે અમારી બિલ્ડિંગ નો રાતનો મસ્તીનો ગાર્ડન નો નજારો, બેવાની મજા આવી જાય એવો. આ સાચી વાત છે, આવું ડાયરું નું તો થઈ જાય. આમ જ મજા આવે હો. એમાં નથી. તમે આ બાજુ રાખજો. તો ફાફડા બનાવીને ખુદ બનાવવાળા જેવા ખાવા બેસી ગયા છે. હવે ઈ તો ટેસ્ટ કરે ને કોઈ વધવા દે એમ નથી અમારે. હવે ફાફડા તો ખાઈ લીધા, પણ ભજીયા અને ફાફડા વિશે મહા ચર્ચા ચાલી રહી છે. આવડો તમે તે એ ના નાખે તીખી. ફાફડામાં ના હોય. ફાફડામાં નો હોય, ઈ વણેલામાં નાખે. વણેલામાં જ. હા. ફાફડામાં તીખા ન હોય. ફાફડામાં ખાલી અજમો જ નાખે. લોટમાં નાખીને લોટમાં ખાંડી નાખી. સવારમાં ભવ્યભાઈ ટિફિન ભૂલી ગયા, દિવસની શરૂઆત કરી. ભવ્ય ટિફિન દેવા ગયા, ઓફિસે ગયા, ત્યાં કામ ધંધો કર્યો, પછી મેગીનો પ્રોગ્રામ કર્યો. ઘરે આવી ખબર પડી શૈલેષભાઈ પ્રોગ્રામ છે ફાફડાનો, ત્યાં ફાફડાનો પ્રોગ્રામ કરીએ એવા, અને બધા પ્રોગ્રામ પૂરા કર્યા. હવે છેલ્લો પ્રોગ્રામ બાકી રહી ગયો. કા ભવ્ય? હા. તો આજે કવિતાનો બર્થડે છે, તો ભવ્ય શું કહેવાનું છે? ક્યાં કહેવાનું કવિતાને? કાલે પાર્ટી જેડી છે ને, તો પાર્ટી નહીં દેવાલી. હેપી બર્થડે કહી દે, કાલ પાર્ટી તો આપે. કવિતા મમ્મી હેપી બર્થડે. હા, હેપી બર્થડે કવિતા. કાલે પાર્ટી આપજે. પાર્ટી આપે તો ખાવા મફત નો આવી જાય. ઘરે ખીચડી કહીને ખાઈ લેવું. અને યારે આજનો વિડીયો અહીંયા આપણે પૂર્ણ કરીએ. આવતીકાલે નવા વિડીયો સાથે ફરી મળશું. ત્યાં સુધી બધાને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું રે પૂરતા. કાકાજી પૈકી મારે બુવાજી. આ કંઈક નવું હોય કાકાજી ને ફૂફાજી. હાલો જે હોય, આવતીકાલે નવો વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી, જય મહાદેવ.